ડોક્ટર કોમલ ચમનભાઈ સિંધવની યાદી જણાવે છે કે શ્રી નારોદા રાજપૂત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા ઉત્તર ગુજરાતના નારોદા રાજપૂત સમાજ પાટણના સહયોગથી સમાજની દીકરીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ માટે પાટણ ખાતે ઉત્તર ગુજરાત નારોદા રાજપૂત કન્યા છાત્રાલયની ત્રિદિવસીય તારીખ 3 થી 11 સુધી પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો હતો। પ્રથમ દિવસે દીપ પ્રાગટ્યમાં વિશેષ ઉપસ્થિતિમાં ઓમ શાંતિ સંસ્થાનમાંથી સાધ્વી નીલમબેનની પ્રેરક હાજરી રહી હતી। સાધ્વીઓનું શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની રૂપરેખાની પ્રસ્તુતિ વર્ગ અધિકારીઓ ડોક્ટર કોમલબા ચાવડા દ્વારા કરવામાં આવી હતી। આગળની કાર્યક્રમની રૂપરેખાને જણાવતા પ્રશિક્ષણ વર્ગમાં સવારે 4:30 કલાકે ઉત્થાનથી રાત્રે 10:30 કલાક સુધી દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। પૂર્ણ દિવસ દરમિયાન શારીરિક વિકાસ માટે દંડ યુદ્ધ, રાઇફલ શૂટિંગ, તલવારબાજી, કરાટે, સ્વદેશી રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવતું તેમજ બૌદ્ધિક વિકાસ માટે સમાજના વક્તાઓ દ્વારા વક્તવ્ય સત્રનું આયોજન કરવામાં આવેલ, જેમાં ભારતીય ઇતિહાસમાં બહેનોનું મહત્વ, રાણી અહલ્યાદેવી હોલકરની જીવનગાથા, લવ જેહાદ, સરકારી નોકરી માટેનું માર્ગદર્શન, બહેનોને થતી બીમારી અને તેના ઉપાયો, સોશિયલ મીડિયાના ફ્રોડથી બચાવ કેમ કરવો વગેરે જેવા વિષયો ઉપર માર્ગદર્શન વર્ગ રાખવામાં આવેલ, જેમાં મોટિવેશનલ સ્પીકર ચેતનાબા વાઢેરનો બહેનોએ લાભ લીધો। વ્યવસ્થાને જોતા ભોજન વિધિમાં અલગ અલગ સમાજના દાતાઓ દ્વારા રસ, આઈસ્ક્રીમ શિક્ષાર્થીઓને આપવામાં આવેલ। વ્યવસ્થાના ભાગરૂપે સમાજના દાતાઓ દ્વારા ફંડ પૂરું કરવામાં આવ્યું। આ વર્ગમાં કુલ 133 શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો। તારીખ 10 મે 2025ના બૌદ્ધિક સત્રમાં રમેશભાઈ સિંધવ, રામસિંહ રાજપૂત, રામભાઈ સિંધવ હાજર રહીને બહેનોને માર્ગદર્શન આપ્યું હતું। તલવારબાજી માટે પ્રખ્યાત નામ અંકિતભાઈ સિંધવ વરાણાથી પધારેલ। સન્માનપત્ર સત્રમાં અતિથિ તરીકે પધારેલ ચંદુભાઈ ચાવડાનું ખેતી વિષયક અને આપણો ખોરાક વિષયકનું માર્ગદર્શન પ્રશંસાને પાત્ર રહ્યું। અન્ય મહેમાનોમાં માનસંગભાઈ પરમાર, વાલસંગભાઈ ડોડ, રાણા રાજપૂત અને પરસોત્તમભાઈ દેસાઈ, નાથાભાઈ કનીઝ જેવા સામાજિક જવાબદાર કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમને ઉત્સાહવર્ધક બનાવ્યો હતો। સફળ વર્ગને વધુ પ્રાણ પૂરતા દરેક શિક્ષણાર્થીઓને ભેટ સ્વરૂપે તલવાર આપવામાં આવી, જે ભેટના દાતા ચંદુભા ચાવડા સાથે નારાયણભાઈ સગર્ભામાશાહ દાતા બન્યા। સ્મૃતિ ભેટ સ્વરૂપે બહેનોને ચમનભાઈ સિંધવ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવેલ। આ પ્રશિક્ષણ વર્ગનું સંપૂર્ણ આયોજન અને માર્ગદર્શન ડોક્ટર કોમલબા ચાવડાએ મુખ્ય શિક્ષક તરીકે નિભાવ્યું હતું। તેમની સાથે વર્ગને સફળ બનાવવા માટે ગીતાબા ડોડ, સંગીતાબા કાટડિયા, જાગૃતિબા કાટડિયા, હેતલબા સિંધવ, અસ્મિતાબા, મિત્તલબા, સોનલબા આ બહેનો દ્વારા વર્ગમાં શિક્ષિકા તરીકેનું દાયિત્વ વહન કર્યું હતું। કાર્યક્રમનું સફળ સંચાલન હર્ષાબા ડોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ વર્ગની વ્યવસ્થાની જવાબદારી સંકુલ અધિકારી બચુભા રાઠોડ તેમની ટીમના મહેન્દ્રસિંહ ડોડિયા, નવીનસિંહ પરમારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય મિનહાજ મલિક, સુરેન્દ્રનગર।